જય સિયારામ। વર્ષ 2026ના રાશિ ભવિષ્યફળની આપણે વાત કરી રહ્યા છીએ। આ વાર્ષિક રાશિ ભવિષ્યફળ આપના જીવનમાં ઘણી બધી ઉન્નતિ લાવશે। રાહુ હોય, કેતુ હોય, ગુરુ હોય, મંગળ હોય, શુક્ર હોય, એ આપના જીવન ઉપર વધતા ઓછા પ્રમાણમાં ખૂબ પ્રભાવ પાડે છે। અને એમાંય 1 ફેબ્રુઆરીએ શુક્ર અસ્તનો હશે, સાથે જ ઓક્ટોબરમાં પણ પાછો 14 દિવસ માટે શુક્ર અસ્તનો રહેશે। તો આ શુક્રની અસર આપના જીવન પર શું પડશે? શનિ મહારાજની અસર આપના જીવન પર શું પડશે? તબક્કાવાર આપણે સૌ બધા જ પાસાને સ્પર્શ કરતા કરતા આપને મારે તુલા રાશિનું રાશિ ભવિષ્યફળ જણાવવાનું છે। વધારે વિલંબ કરવો નથી। વાત કરીએ આપની રાશિની, આપના વ્યવસાયના દૃષ્ટિકોણની। આપનો વ્યવસાય, આપનો ઉદ્યોગ, આપની નોકરી આ વર્ષ દરમિયાન શું કહી રહ્યું છે વિસ્તારથી આપણે જાણીએ તો વ્યવસાયના દૃષ્ટિકોણથી આવનારું આ વર્ષ આપના માટે ખૂબ સારા સમાચાર લઈને આવશે। હું તો એવું કહું છું કે નોકરિયાત વર્ગ કરતાં પણ વ્યવસાય દૃષ્ટિકોણમાં આ વર્ષ આપનું ખૂબ સારું રહેવાનું છે। જેણે નાનો નાનો ધંધો શરૂ કર્યો છે અને બહુ મોટી મહત્વાકાંક્ષાઓ રાખી છે, એમના માટે પણ આવનારું આ વર્ષ એ ખૂબ સારું બની રહેશે। સાથે જ પદોન્નતિ થશે, વ્યવસાયમાં વૃદ્ધિ થશે, ધીરે 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 ઉન્નતિ થવાને કારણે આપનું મન શાંત રહેશે। સાથે જ દરેક ગ્રહોની સાનુકૂળતા આપને પ્રાપ્ત થશે અને વ્યવસાયમાં જે સ્થાન સુધી આપે પહોંચવું છે એના પાયા જરૂરથી આ વર્ષ દરમિયાન મંડાશે। પોતાના ભાગીદારોની જો વાત કરવામાં આવે તો ભાગીદારોના દૃષ્ટિકોણથી પણ આવનારું આ વર્ષ એ સારું રહેશે। મિત્રો, વ્યવસાયના દૃષ્ટિકોણથી સારું રહેશે, નોકરીના દૃષ્ટિકોણથી પણ સારું રહેશે। જે સ્થાને નોકરી કરી રહ્યા છો એ જ સ્થાનને પકડી અને આગળ વધજો। જે વ્યવસાય કરી રહ્યા છો એ જ વ્યવસાયને પકડી અને આગળ વધજો। વારંવાર બદલાવાના જો વિચાર વિમર્શ તમે કર્યા તો બની શકે છે કે આ વર્ષ થોડી ઘણી મુસીબતો લાવી શકે છે। સાથે જ વર્ષના મધ્યભાગ પછીથી, વર્ષનો મધ્યભાગ એટલે કે 2 જૂને જ્યારે કર્ક રાશિમાં ગુરુ મહારાજની સ્થિતિ હશે એવા સમયે પણ આપને ખૂબ નવી ઉડાન મળી રહેશે, ખૂબ એવી સફળતા મળશે। પણ એ સફળતાને તમે પોતાના અહંકાર રૂપી પારામાં ચડવા ન દેતા, બિલકુલ શાંતિથી એ જે સફળતા મળી છે એને પચાવી અને ધીરે ધીરે આગળ વધશો તો આપને જરૂરથી વ્યવસાય દૃષ્ટિકોણમાં પણ ખૂબ સારો એવો લાભ અવશ્ય પ્રાપ્ત થશે। વાત કરીશું આપની ધન સંપત્તિની। આર્થિક દ્રષ્ટિએ આ વર્ષ આપના માટે શુભ ફળદાયી રહેવાનું છે। જે કોઈ વિચાર વિમર્શ કર્યો છે એ સફળ થવાને કારણે સારું એવું ધન એકત્રિત કરી શકાય, સારું એવું રોકાણ કરી શકાય અને પોતાના મોજશોખની જેટલી પણ બાબતો છે એ બધી જ આ વર્ષ દરમિયાન આપ પરિપૂર્ણ કરી શકો છો। સાથે જ એવું કહી શકાય કે ભૌતિક સુવિધાઓ ઉપર આ વર્ષે થોડુંક તમે વધારે ધ્યાન કેન્દ્રિત કરશો। ભૌતિક સુવિધાઓ પણ ધીરે ધીરે ઘરમાં, પોતાના વ્યવસાયમાં આપ વધારશો। એવું બની શકે કે આ વર્ષના મધ્યભાગમાં આપ નવી ગાડી લેવાનો પણ વિચાર કરી રહ્યા હોવ। સારું એવી ઉન્નતિને કારણે ભૌતિક સુખમાં નિશ્ચિત રૂપે વધારો થશે। એકંદરે એવું કહી શકાય કે આર્થિક દૃષ્ટિકોણથી આવનારું આ વર્ષ આપના માટે શ્રેષ્ઠ બનશે। સાથે જ વાત કરીએ પરિવાર અને સામાજિક દૃષ્ટિકોણની। પારિવારિક દૃષ્ટિકોણથી આ વર્ષ સાનુકૂળ રહેશે। વ્યાપારમાં વ્યસ્તતાને કારણે પોતાના સ્વજનોને બની શકાય કે તમે સમય ન પણ આપી શકો, પરંતુ કુટુંબ અને પરિવારનો સહયોગ તો આપને સતત અને સતત મળતો રહેવાનો છે। સુખ શાંતિમાં આ વર્ષ દરમિયાન વૃદ્ધિ થતી રહેવાની છે। નવા ઘર બદલવાના જો વિચાર કરી રહ્યા હોવ તો આ વર્ષ દરમિયાન એ પણ થઈ શકશે। સાથે સાથે એવું વાત કરીએ તો પોતાના ખાસ મિત્રોનો સહયોગ પણ આ વર્ષ દરમિયાન આપને મળશે। મિત્રો, ખાસ કરીને પરિવારમાં જો મહત્વનું કોઈ ધબકતું કોઈ સ્થાન હોય તો એ પિતાજીનું છે। પિતાજીનો આપને ખૂબ સહકાર મળશે, પિતાજીનો ખૂબ પ્રેમ મળશે, પિતાજીનો વારસો અને સંપત્તિ પણ આ વર્ષ દરમિયાન આપને પ્રાપ્ત થશે। દાદાની કૃપા દ્રષ્ટિ આપના ઉપર અવશ્ય બની રહેશે। એટલે કે એવું કહી શકાય કે પૈતૃક સ્થાનેથી આપને ખૂબ સારો એવો લાભ આ વર્ષ દરમિયાન આપને પ્રાપ્ત થશે। તો સંતાન સંબંધિત વાત કરતા પહેલા પરિવાર અને સમાજમાં આપને ખૂબ સારી સફળતા મળવાની છે, એ નિશ્ચિત છે। હવે વાત કરીશું આપની સંતાન સફળતાની। સંતાનો આપના જીવનમાં કેટલો ભાગ ભજવે છે એ અગત્યનું છે, કારણ કે સંતાનો થકી જ આપણે સુખી અને દુઃખી હોઈએ છીએ। સંતાનો સુખી હોય તો આપણે સુખી હોઈએ છીએ, સંતાનો ક્યાંક મુશ્કેલીમાં હોય તો આપણી પણ મુશ્કેલી સર્જાતી હોય છે। પરંતુ આ વર્ષ દરમિયાન સંતાન સંબંધિત બાબતોમાં કેટલીક નિરાશા લઈને આવશે। તમારા સંતાનો આપના કહ્યામાં ન પણ હોઈ શકે। તમારા સંતાનોથી ક્યાંક વધતા ઓછા પ્રમાણમાં તમને દુઃખ પ્રાપ્ત થાય, તમારું હૃદયને તમને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચે
અને સંતાનોએ જે કોઈ તમે વિચાર કર્યો છે એવી સફળતા સંતાનોની ન મળવાથી આપનું મન ચિંતાતુર રહેશે. આપના નિર્ણયો સંતાનો ન માને, જેના કારણે વધારે પડતી ચિંતા ઉપસ્થિત થશે. નવદંપતિ અથવા તો જે સંતાનોની રાહ જોઈને બેઠા છે એ લોકોને થોડોક સમય હજી પણ રાહ જોવી પડશે. વર્ષના ઉત્તરાર્ધમાં સફળતા ધીરે ધીરે મળશે, પરંતુ સમયસર અત્યારે હાલ સંતાનોની ચિંતા આપના જીવનમાં સૌથી વધારે અગત્યની રહેશે. ચિંતાઓ ધીરે ધીરે વર્ષના અંત ભાગ સુધીમાં દૂર પણ થશે, પણ સંતાન સુખ આ વર્ષ દરમિયાન સામાન્ય બની રહેશે. વાત કરીશું તમારા સ્વાસ્થ્યની. સ્વાસ્થ્ય સંબંધિત જો વાત કરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધિત ઓવરઓલ જોવામાં આવે આખું વર્ષ તો સ્વાસ્થ્ય આપનું શ્રેષ્ઠ રહેશે. પરંતુ નવમ સ્થાનના ગુરુની પંચમ દ્રષ્ટિ લગ્ન પર હોવાને કારણે ગુરુ મહારાજનો જે પ્રભાવ છે એના કારણે આપના સ્વાસ્થ્યમાં જે સુધારો જે જોવા મળે છે એ ગુરુ મહારાજને કારણે જોવા મળે છે. જે આપનું સ્વાસ્થ્ય વિચાર વિમર્શ કર્યો છે કે ઝડપથી સારું થાય, એના માટે આપ પ્રયત્નશીલ હશો તો નિશ્ચિત રૂપે સારું થશે. પરંતુ જો આપ આળસના કારણે કે બીજા કોઈ અન્ય પરિબળોને કારણે પોતાના સ્વાસ્થ્યને જો અવગણશો તો મિત્રો નિશ્ચિત રૂપે મુશ્કેલી સર્જાશે. માટે સમયસર જાગી અને ડૉક્ટરી સલાહ લેવી અત્યંત આવશ્યક બની રહેશે. સાથે જ વાત કરીએ તો આપની માનસિક ચિંતાની. આપ જે એકલા જે વિચાર કરી રહ્યા છો, એકાંતને ક્યાંક શોધી રહ્યા છો, પોતાના મનની કોઈને વાત રજૂ કરી નથી રહ્યા, આ દરેક બાબતે આપના માટે ચિંતાનો વિષય બનીને રહેશે. માટે બરાબર ખુલીને પોતાના શ્રેષ્ઠ મિત્રો સાથે, પોતાના પરિવાર સાથે આપ ખુલી હળી મળીને રહેશો, પોતાના મનની વાત જણાવશો તો એનું સમાધાન આવશે. પણ જો એકલા ઘૂંટાયા રહ્યા તો મિત્રો નિશ્ચિત રૂપે સમસ્યા આપના એવું કહી શકાય કે છેક માથા સુધી ચડી જશે, અને જેના કારણે એન્ઝાયટી છે, ચિંતા છે, ડિપ્રેશન છે, હાર્ટ સંબંધિત મુશ્કેલીઓ છે, આ બધું ધીરે ધીરે સર્જાશે. એટલે હજુ વધારે મોડું થયું નથી. ઝડપથી જાગી જાઓ અને પોતાના મનની વાત ખોલી અને એકબીજાને કહેવાનું રાખો. સાથે જ વાત કરીશું આપના સ્વાસ્થ્યની. સ્વાસ્થ્ય સાથે સાથે જો વાત કરવામાં આવે તો આપના કાર્યક્ષેત્રની સાથે સાથે સંતાન સંબંધની સાથે સાથે આપના પારિવારિક દૃષ્ટિકોણની, આ બધી જ બાબતો પોતાના કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલી છે. તો ચિંતા કરવી નહીં. જો પોતાનું સ્વાસ્થ્ય સારું હશે તો આ બધી કડીઓ જે છે એ બધી આપોઆપ જોડાતી જશે. હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રોની. વિદ્યાર્થી મિત્રો અને કોમ્પિટિટિવ એક્ઝામની જો વાત કરવામાં આવે તો જે તૈયારી આપ કરી રહ્યા છો એમાં તબક્કાવાર આપને સફળતા જરૂરથી મળશે. પરંતુ જેની તૈયારી આપે, જે વિષયની તૈયારી વધારે કરી છે એ વિષયની તૈયારી કરતાં બીજા વિષયમાં આપને સારી ફાવટ આવે એવું આપના મનથી આપને લાગશે, પણ એવું છે નહીં. જે તૈયારી આપ કરી રહ્યા છો, જે વિષયની તૈયારી કરી રહ્યા છો એ જ સતત કરતા રહેશો તો ચોક્કસથી આપને લાભ થશે. વિદ્યાર્થીઓ માટેના જે સમયની વાત કરવામાં આવે તો 2 જૂન પછી વિદ્યાર્થીઓ માટે થોડોક નરમ ગરમ સમય રહી શકે છે, થોડોક તડકો છાંયડો આવી શકે છે, ધારી સફળતા બની શકે કે એકદમ જલ્દીથી ન પણ આવે. પણ જે મહેનત કરી રહ્યા છો એ જ પ્રમાણે મહેનત કરતા રહેશો તો મિત્રો નિશ્ચિત રૂપે લાભ અવશ્ય આપને પ્રાપ્ત થશે. વાત કરીશું આપની યાત્રાની. આપની યાત્રાની જો વાત કરવામાં આવે તો આખા વર્ષ દરમિયાન ઘણી બધી યાત્રાઓ થાય છે. અત્યારે હાલ ટ્રાન્સપોર્ટેશન બહુ જ ઇઝી બન્યું છે, જેથી આપણે દરેક યાત્રાઓ બહુ સરળતાથી કરી શકીએ છીએ. પણ ખાસ ધાર્મિક યાત્રાની વાત છે, ધર્મક્ષેત્રની વાત છે. ધાર્મિક યાત્રાઓમાં આપ જ્યાં જશો ત્યાં આપને લાભ થશે. સાથે જ ધાર્મિક યાત્રા એટલે કે જે કોઈ ધર્મક્ષેત્રમાં જાઓ છો એ ધર્મક્ષેત્રમાં જઈ અને ભગવાનનું બરાબર પૂજન અને અર્ચન કરવું. જે ક્ષેત્રમાં જાઓ છો એના અધિષ્ઠાતા દેવતાનું વિશેષ પૂજન અને અર્ચન કરશો તો નિશ્ચિત લાભ થશે. મિત્રો આ વર્ષ દરમિયાન ખાસ કરીને જો ધાર્મિક યાત્રા જ કરો છો તો પોતાના વડીલો સાથે યાત્રા કરો. બની શકે કે કોઈ ગરીબોની સાથે તમે યાત્રા કરો, જેનું પરિણામ આપને શુભ આવતું હોય એવું ચોક્કસથી જણાશે. તુલા રાશિના જાતક મિત્રો, ખાસ હવે જીવનની અંદર તડકો અને છાંયડો તો આવે છે, પણ જીવનને સુદૃઢ બનાવવા માટે, જીવનને વધારે સારું બનાવવા માટે, જીવનમાંથી ઘણી બધી કઠિનાઈઓને દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો શ્રેષ્ઠ ઉપાય કરવા માત્રથી જ આપને જરૂરથી સફળતા મળશે. મિત્રો આ વર્ષ દરમિયાન જો શક્ય હોય તો કોઈ પણ નર્મદા નદી હોય, સાબરમતી નદી હોય, ગંગા નદી હોય, યમુના નદી હોય, ક્ષિપ્રા નદી હોય, કોઈ પણ ભારતની શ્રેષ્ઠ નદીઓમાંની એક નદી લઈ અને એનું સ્નાન કરવાનો જો સંકલ્પ લેશો તો નિશ્ચિત સફળતા મળશે. સાથે જ સ્નાનની સાથે સાથે ભગવાન મહાદેવજીની ઉપાસના એ જે સ્થાનોમાં એટલે કે નદીના કોઈ સ્થાનોમાં જઈ અને કરવામાં આવે તો સફળતા અવશ્ય પ્રાપ્ત થાય. સાથે જ મારું એવું કહેવું છે
શક્ય હોય તો વર્ષમાં ગમે ત્યારે એક વખત ગંગાજીએ સ્નાન કરી ભગવાન મહાદેવજીની જો ઉપાસના કરશો તો નિશ્ચિત રૂપે લાભ થશે. આપના પિતૃઓની કૃપા પણ ઉતરશે, સાથે સાથે જ આપના ઈષ્ટદેવની કૃપા પણ આપના ઉપર જરૂરથી એ થશે. સાથે જો વાત કરવામાં આવે તો ગંગા નદીના સ્નાનની સાથે સાથે પોતાના ઘરની અંદર જે મંદિર મૂકેલું છે, જે દેવી દેવતાઓના પૂજન અને અર્ચન કરો છો, તો ત્યાં ઘીનો દીવો પ્રગટ કરી આશીર્વાદ લઈ અને દિવસની શરૂઆત કરશો તો નિશ્ચિત રૂપે આપના જીવનમાં ઘણી બધી સફળતાઓને આપ પ્રાપ્ત કરી શકશો, ઘણી બધી મૂંઝવણને દૂર કરી શકશો અને આપના ધાર્યા કાર્યો આપ સંપન્ન કરી શકશો. તુલા રાશિના જાતક મિત્રો, આવનારું આપનું આ વર્ષ એ ખૂબ સફળતાઓથી ભરેલું રહે. આવનારા આ વર્ષમાં આપના દરેકે દરેક પ્રકલ્પોને આપ સિદ્ધ કરી શકો અને ભગવાન મહાકાલની કૃપા દ્રષ્ટિ આપ પ્રાપ્ત કરી શકો એવી ભગવાન મહાકાલના ચરણે પ્રાર્થના કરી આપ સૌ દર્શક મિત્રોને જય સિયારામ, જય મહાકાલ.